मां दीकरानो प्रेम, बेन भाईनो प्रेम, आ बधाय प्रेम जोया हशे। हजी सुधीमां तमे एक प्रेम नहीं सांभळ्यो होय। क्यो प्रेम? हाहू होवनो प्रेम। अने ई प्रेम तमारे जोवो होय तो जाओ हमदियाळामां गंगा सती पानबाई पराय। एवी ज आपणे एक हाहोनी वात करीए। महाराष्ट्र में पंढरपुर नी बाजू में एक सकुबा करीने भगवान ना भगत थई गया। एम कहेवाय छे एटली बधी कृष्ण भक्ति के जाणे एक जोई ल्यो बीजी मीरा ज हती। सकुबाई मोटा थया एनो व्यवहार थयो, परણીને सासरे गया, पण सासरियामां न जोयुं क्यांय भगवाननी मूर्ति, न जोई अगरबत्ती धूप दीवो। सकुबाए विचार कर्यो के मारे आमां जिंदगी काढवी केम। 2-4 महीना थया त्या परણો परदेश कमावा गयो। थोड़ाक दिवस थया त्या पियरीएथी एक टपाल आवी। टपाल में लख्युं हतुं के सकुबा ने मालूम थाय के आपड़ा गाम मांथी एक संघ जात्राए जाय छे ने तमारे जो जात्राए जवुं होय तो वेलासर आवी जाजो। सकुबाए टपाल बाईजी ने संभळावी पण बाईजीए तो तरत ज वळकું भर्यो। जात्राए तो कहा सकुबा जात्राए हजी हूँ नथी गई, तू क्या जायस? नहीं बाईजी मने गमे एम करो जवा दो। बाईजी के तारे जात्राए जवुं छे तो का हाल। बावड़ू थोभीने लई गया, पण क्या लई गया? आ सकुबा ने पूरा जोले ओरड़े लोल। आ सकुबा ने पूरा जोले ओरड़े लोल। ओरडामां पूरी अने हाकर दई दीधी। सकुबाए अंदरथी कमाळ भवड़ायो। बाईजी कमाळ खोलो, मने जवा दो। बाईजी के उभी रे हमणा। घरमांथी एक परोणो गोत्यावा वाहनो अने कमाळ खोली अने आ लाकड़ियों ना वर्षा वरसाद जो वारू थैले वालो आवी आवेलो। हजरे वो वारू थैले वालो, वो वारू थैले वालो आवी आवेलो। आ सत्संगी भाइयों बहनों हांभळो रे लोल। आ सत्संगी भाइयों बहनों हांभळो रे लोल। हवे हांभळजो तमे हाहुओनी वात जो वारू थैले वालो आवी आवेलो। वो वारू थैले वालो आवी आवेलो। हजरे वो वारू थैले वालो, वो वारू थैले वालो आवी आवेलो, आवी आवेलो। सकुबा ने कमाळ खोलीने एम कहेवाय छे बाईजी लाकड़ीओ वडे मार मारवा માંડ્યા। पण द्वारकामां कृष्ण भगवान अने राधाजी कनक हिंडोळे हिचकता था। एक लाकड़ी ज्यां मारी ने त्या भगवान चमका એટલે રાધાજીએ પૂછ્યું કેમ નાથ? ભગવાન કે કાંઈ નહીં। બીજી લાકડી મારી અને ત્રીજી જ્યાં લાકડી મારી ને ત્યાં હિંડોળેથી ગળગળતી દોટ મૂકી હો। રાધાજી પૂછવા માંડ્યા કે ભગવાન ઉતાવળા ક્યાં જાવ છો? કયો તો ખરા। भगवान के जे कांई छे ने वळता आवीने वात करीश, अत्यारे वात करवानो मने वखत नथी।
ત્રિલોકનો નાથ એમ કહેવાય છે. હાલતા થયા ક્યાં આવ્યા? સકવાના ગામના સીમાડે આવ્યા. સીમાડે આવીને એમ કહેવાય છે ભગવાને રૂપ બદલાયું, પણ કેવું રૂપ લીધું? અસલ બીજા સકુબાઈ બન્યા. સ્ત્રીઓના શણગાર મીંડા સજવા, એક એક શણગાર સજીને પછી પહેરીને જોવે છે કે આવડા હવળું નથી થયું ને. અને ક્યાં ક્યાં શણગાર પહેર્યા? આ કાંબીને કડલા વાલે પહેર્યા રે લોલ, આ કાંબીને કડલા વાલે પહેર્યા રે લોલ. આ વાગે કાઈ દાંદર નો જમકાર જો વારું થઈ લેવાલો આવી આવેલો. હજી રે વારું થઈ લેવાલો, વારું થઈ લેવાલો આવી આવેલો. આ સત્સંગી ભાઈઓ બેનો સાંભળો રે લો. હવે સાંભળજો તમે હાહુ ઓલી વાત જો થઈ લેવાલો આવી આવેલો. વારું થઈ લેવાલો આવી આવેલો, વારું થઈ લેવાલો આવી આવેલો. એક એક શણગાર સજે છે. ત્રિલોકનો નાથ એમ કહેવાય છે બરાબર તૈયાર થઈ ભગવાને વિચાર કર્યો કે સકુબાને મળવું ક્યાં ઠેકાણે? બેનોને જો બેનપણીને મળવું હોય તો એક જ ઠેકાણું છે, પાણી છેડો. ભગવાન પાણી છેડે જીનું વાર્યા. થોડી વાર થઈ ત્યાં સકુબા પાણી ભરવા આવ્યા. પણ સકુબાએ આમ જ્યાં ભગવાન હમી નજર કરી ત્યાં સકુબા વિચારમાં પડી ગયા કે આ દીકરી કાં તો કોઈ મારા મૈયરિયાની હોય, કાં તો મારા પિયરિયાની હોય, કાં તો કોઈ મારા કુટુંબની હોય, નહીં તો મહારાજ જેવી ક્યાંથી? ભગવાને સામે આલીને પૂછ્યું, બેન મને પાણી પાહો. સકુબાએ ગળો સીંચો, ભગવાનને પાણી પાયું. પીધા પછી એમ કહેવાય છે સકુબાએ ભગવાનને પૂછ્યું, બેન તમે ક્યાં ગામ રહ્યો? ભગવાન કે બેન તું મને નથી ઓળખતી? લે નથી ઓળખતી? તો કે નહીં. અરે હોય નહીં? તો કે નહીં. કહું તો કે હા કયો બેન? હું તો તારા હગા માસીની દીકરી બેન થાવ છું. સકુબાએ કીધું કે હા તો બરાબર. અને બેનોનો નિયમ છે, બેનોને કોઈ હગું મળી જાય કે કોઈ કુટુંબનું મળી જાય એટલે જે કાંઈ હૃદયના દુઃખો હોય ને જે દર્દો હોય બધા ઠલવી નાખે. અને સકુબાએ તો તરત જ કીધું કે બેન તને તો કાંઈક બાઈજી હાળી મળી લાગે છે, અને મારે તો વાવાઝોડું છે. પણ છે હું એ તો કે બેન પિયરીએથી ટપાલ આવે છે, જાત્રાએ જવું છે, પણ મારા બાઈજી ના પાડે છે. કહું કોને? કારણ કે પરણો પરદેશ કમાવા ગયો છે. ભગવાન કે બેન તારે જાત્રાએ જવું છે ને? તો કહા એક કામ કર, તારા ઘરનું કામ હું કરીશ.